સિંગની માવા ચીક્કી એકદમ મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એવી સરસ પોચી ટૂ જેવી બને છે. નાના બાળકો અને મોટા ઉંમરના બધા ખાઈ શકે એવી ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે. એને ધીમા ગેસ ઉપર આપણે આવી રીતે શેકીશું. 4 થી 5 મિનિટ માટે શેકાવા દઈશું. ત્યાર પછી એની અંદરથી પોતરા અલગ થવા લાગશે. આવી રીતે પોતરા કાઢીને અલગ કરી લઈશું. થોડીવાર માટે ઠંડા કરી લઈશું. ચારાની મદદથી આપણે ઇઝીલી કરી શકીએ છીએ. પોતરાને આવી રીતે ચારાની મદદથી આપણે અલગ કરી લઈશું. આવી રીતે સરસ ચોખ્ખા થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સી જારની અંદર પીસી લઈશું. 2-3 વખત હલાવીને આવી રીતે પીસો એટલે તેલ એમાંથી છૂટું પડશે. આટલું આપણે પીસી લેવાનું છે. ત્યાર પછી એક પેનની અંદર 1.5 કપ સિંગ માટે આપણે 1 કપ ગોળ લઈશું. 2 ચમચી ઘી એડ કરીશું. ધીમા ગેસ ઉપર આપણે એનો પાયો લઈશું. આવી રીતે મિક્સ કરતા જવાનું છે. પાયો લઈશું. બહુ પાયો આવવા દેવાનો નથી. આપણે આવી રીતે બબલ્સ નીકળવા લાગે એટલો જ પાયો લેવાનો છે. ત્યાર પછી આપણે જે સિંગનો ભૂકો કરીને રાખ્યો છે એને આપણે આની અંદર એડ કરી લઈશું. બરાબર રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે એક ડીશ લઈશું. એની અંદર ઘીથી ગ્રીસ કરીને એની અંદર આપણે ઢાળી લઈશું. એની અંદર લઈને આપણે એકદમ સરસ રીતે પાથરી લઈશું. પછી એને 4 થી 5 મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે ચેક્સ કરી લઈશું. આવી રીતે સરસ એક સરખું કરીને 4-5 મિનિટ માટે ઠરવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ચેક્સ પાડીશું છરીની હેલ્પથી. જો તમને મારી રેસીપી ગમી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.